તો નમસ્કાર ખેડૂત મિત્રો, ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં ખાસ કરીને ગઈકાલે સાંજે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો વળી હજુ આજે અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ સર્જાવાનું છે, કયા કયા વિસ્તારોમાં પૂરની પણ આગાહી કરવામાં આવી છે, તો વળી નક્ષત્રને આધારે અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી દર્શાવવામાં આવી છે, આદ્રા નક્ષત્ર વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। વરસાદને લગતી અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ખેડૂત મિત્રો, સૌપ્રથમ ગઈકાલે સાંજે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી જોવા મળી તેની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 81 તાલુકામાં મેઘાએ હાજરી આપી છે। સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડામાં 8 ઇંચ કરતાં વધારે વરસાદ પડી ગયો હતો, જેથી અત્ર સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી। છોટાઉદેપુરના જેતપુર પાવીમાં પણ 5 ઇંચ વરસાદ વરસ્યો હતો। સમગ્ર રાજ્યમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે છેલ્લા 24 કલાકમાં જેતપુર પાવીમાં 5 ઇંચ, પેટલાદમાં 4.5 ઇંચ, કપરાડામાં 3, તારાપુરમાં 3.5 ઇંચ, હાલોલમાં 3.5 ઇંચ, તો બોરસદ અને ઝઘડિયામાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। આણંદમાં 2 ઇંચ, ઉમરગામમાં અને છોટાઉદેપુરમાં 2, તો ચૂડામાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। વડોદરામાં 2.5, આંકલાવ અને બોડેલીમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। વાઘોડિયામાં 1.25 ઇંચ, કાલોલ, ઘોઘંબા અને ખંભાતમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। હવે મિત્રો, આજે દિવસ દરમિયાન અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળવાનું છે તેની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદે માત્ર એક જ ઇનિંગ રમી તેમાં સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે। અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા, અનેક સ્થળો ઉપર પુલ પણ તૂટી ગયા છે, અનેક સ્થળો ઉપર રોડ પણ બેસી જવાની અને ઝાડ પડવાની તેમજ વીજળી પડવાની અનેક ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે। ત્યારે રાજ્યમાં હાલમાં સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ તથા ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક અંશે વરસાદ પડી ચૂક્યો છે। તમને જણાવી દઈએ કે હવે રાજ્યમાં આગામી 7 દિવસમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યમાં આગામી 7 દિવસથી વરસાદની આગાહી કરાઈ છે। મિત્રો, 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી છે। લોકોને ખૂબ જ સાવચેત રહેવા, માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના અપાઈ છે। તમને જણાવી દઈએ કે આગામી 24 કલાક ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને તંત્રને પણ સંપૂર્ણ તૈયાર રહેવા માટે અપીલ કરવામાં આવી। તમામ સંબંધિત જિલ્લાના કલેક્ટરોને તૈયાર રહેવા માટે સૂચના આપવામાં આવી છે। મિત્રો, એક સાથે 2 સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ જે પહેલાથી જ હતો તે વધારે ગંભીર બને તેવી આગાહી કરાઈ છે, જેને કારણે તંત્ર પણ ઊંઘતું હતું તે ઝડપાય તે માટે તમામ સંબંધિત વિભાગોને સક્રિય રહેવા માટે અપીલ કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતથી બંગાળ સુધી સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે। ઉત્તર પૂર્વ રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે, જ્યારે જેને કારણે ગુજરાતમાં બંને તરફથી વરસાદનો મારો થાય તેવી શક્યતા છે। મિત્રો, આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે। રાજ્યમાં પવનની ગતિ 40થી લઈને 50 કિમીની રહેશે। અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી અને ઓરેન્જ એલર્ટ અપાયું છે, તો વળી બનાસકાંઠા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। 24થી લઈને 26 તારીખ દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપી દેવામાં આવ્યું। દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ અને અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારોમાં પણ એલર્ટ અપાયું છે। 22 જૂનની આગાહી ઉપર એક નજર કરીએ તો 22 જૂને ગાંધીનગર, અમદાવાદ સહિતના પાટણ, મહેસાણા, અરવલ્લી, ખેડા અને આણંદના વિસ્તારો, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ડાંગ અને તાપીના વિસ્તારો, તો વળી બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે। જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના જામનગર, મોરબી અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। તે જ પ્રમાણે 23 તારીખની જો વાત કરવામાં આવે
તો 23મી તારીખે પણ અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, ડાંગ, તાપી અને રાજકોટ, ગીર સોમનાથ, મહેસાણા અને સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી તેમજ ભાવનગર અને બોટાદમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા તેમણે જણાવી છે. હવે મિત્રો આગળ વાત કરીએ તો આજે આદ્રા નક્ષત્ર બેસતાની સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નક્ષત્રને આધારે ફરી એકવાર નવી નક્કોર આગાહી દર્શાવી છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. સમગ્ર રાજ્યમાં વરસાદનો માહોલ બરાબરનો જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં વરસાદને લઈને ફરી એકવાર નવી નક્કોર આગાહી દર્શાવી છે. મિત્રો, અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વરસાદનો જોરદાર રાઉન્ડ શરૂ થવાનો છે. તમને જણાવી દઈએ કે વરસાદની આગાહી કરતા તેમણે જણાવ્યું કે 24 જૂન બાદ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. મિત્રો, 24 થી લઈને 30 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. તો ત્યારબાદ નક્ષત્રને આધારે આગાહી કરતા તેમણે જણાવ્યું કે નક્ષત્રો મુજબ 22 જૂને સૂર્ય સવારે આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરી ગયો છે. આદ્રા નક્ષત્રનું પાણી કૃષિ માટે સારું ગણાય. મિત્રો, 22 અને 23 જૂનના રોજ રાજ્યના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે. 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો 30 જૂન સુધીમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી તેમણે જણાવી છે.